આજે આપણે અડદિયા બનાવશું, જે ગોળવાળા બનાવવાના છે. બહુ હેલ્ધી રહેશે, બધા મસાલાથી ભરપૂર. ચાલો આપણે એની રીત બતાવું. આપણે અડદિયા માટે આ ઘી જોશે 500 ગ્રામ, પછી આ ગોળ જોશે જે 700 ગ્રામ ગોળ છે, અને આપણે કાજુ બદામ પિસ્તા છે એ 150 ગ્રામ છે, અને આ આપણે ગુંદ છે જે 100 ગ્રામ છે, જે મેં છે ને દળીને રાખ્યો છે, આખો નથી રાખ્યો. એ તમને આગળ જોવા મળશે કે એ કેટલું આપણને સહેલાઈ પડે છે. પછી આ ધાબો દેવા માટે દૂધ આપણે લીધું છે 4 ચમચી, અને ઘી પણ આપણે આ ધાબોમાં નાખવાનું છે 3 ચમચી. પછી આ છે અડદિયાનો મસાલો, જે હશે અંદાજે 4 ચમચી જેટલો. આ સૂટ પાવડર છે જે 5 ચમચી આપણે લીધો છે, જે આ અડદિયામાં સરસ લાગે છે. કોઈ શરદી ઉધરસ હોય તો મટી જાય છે અને હેલ્ધી બને છે. આપણે આ લોટ છે એને ધાબો દેશું. આ રીતે આપણે આ મિક્સ કરી નાખશું. ઘી નાખ્યું ને, આ રીતે મિક્સ કરી નાખશું. પછી આપણે આ દૂધ જે લીધું છે તે દૂધ નાખશું, જેનાથી આપણે છે ને કણીદાર આપણો અડદિયા બનશે. આમાં મુઠ્ઠીમાં આવી રીતે થઈ જાય ને એટલું આમાં બધું નાખવાનું, ધાબા દેવા માટે. 10 મિનિટ રાખશું. આ રીતે આપણે ધાબો દીધેલ લોટને ચાળી નાખશું. આ રીતે આપણા 500 ગ્રામ ઘી છે, નાખી થોડુંક રાખશું. આમાં આપણે ગોળનું ચાસણી બનાવશું તેમાં. આવું છે ને મીડિયમ રાખવાનો છે ગેસ આપણે. આ રીતે આપણે લોટને શેકાવા દેવાનો છે, પણ ધીમા તાપે, નકર છે ને નીચે ચોંટી જાય, દાજી જાય. એટલે ધીમા તાપે આવી રીતે શેકવાનો છે આપણે લોટને. આ રીતે કન્ટિન્યુ છે ચલાવતા રહેવાનું આપણે, એટલે નીચે ચોટે નહીં. જો આ રીતે બબલ્સ દેખાવા માંડ્યા છે, તો હવે આપણો શેકાવાની તૈયારી થઈ ગઈ છે લોટ. જો હવે આપણો આ લોટ છે શેકાઈ ગયો છે સરસ. આવો બ્રાઉન કલર આ થઈ જાય લોટનો, એટલે આ શેકાઈ ગયો છે આપણો લોટ. આપણે ઓલો ગુંદ જે મેં છે ને પીસીને રાખ્યો તો ઝીણો, હવે આપણે આમાં છે ને શેકી નાખશું ગુંદને. અલગ રહીને એવી રીતે ના શેકો, હું આમાં જ નાખું છું, એટલે આપણે આ સહેલું પડે છે. આમાં સાથે જ શેકાઈ જાય છે, દળેલો હોય ને ગુંદ. એટલે ઓલું અલગ તમે શેકો તો વળી એને ભાંગવો પડે ને, એ તમારો ટાઈમ ઘણો એમાં જાય. આપણે આ સૂંઠ પાવડર નાખી દઈશું તેમાં. કાજુ બદામ પિસ્તા બધું છે ને આ ગરમ છે, એટલે આપણે કાજુ બદામ નાખ્યા ને ગરમ છે આ બધું, આમાં ઘી ને બધું,
એટલે એ સરસ સોટે થઈ જશે. આપણે અડદિયાનો મસાલો આપણે એમાં ઉમેરી દીધો. ગોળવાળા અડદિયા છે ને બહુ જ ગુણકારી છે. ઘણાઈને ખાંડવાળા સતતા નથી, ઘણાઈને શરદી ઉધરસ ને એવું થઈ જતું હોય છે. આ ગોળવાળા ખાવાથી ખૂબ તાકાત મળે છે અને શિયાળામાં તો બહુ જ સારો છે ગોળવાળા અડદિયા ખાવા. આમાં આપણે 4 થી 5 ચમચી ઘી નાખ્યું છે. હવે આપણે ઓલો ગોળ સુધારેલો રેડી હતો ને એ આપણે એની ચાસણી બનાવી. ગોળને એકદમ પીગળાવી લેવાનું છે કે જેથી આપણે જે અડદિયાનો મિક્સ બનાવ્યો છે એમાં ઇઝીલી મિક્સ થઈ જાય અને આપણા અડદિયા મસ્ત એકદમ સ્વાદિષ્ટ મીઠા મીઠા બની જાય. આ રીતે આમાં હલાવતું રહેવાનું એટલે બધામાં ગોળ મિક્સ થઈ જાય આપણો. ઘી ચોપડેલું જ છે આમાં. હવે આપણે એમાં તાળી દઈ આવી રીતે વાટકાની મદદથી આપણે આવી રીતે ઢાળી દીધા છે. આપણા અડદિયા તૈયાર થઈ ગયા છે. બહુ જ મસ્ત બનાવ્યો. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને આવા સારા સારા વિડીયો જોવા માટે.